બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ પર અમદાવાદ પાસિંગની કારમાં આગ લાગતા સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે જેમાં વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને નજર પડતા લોકો પણ ત્યાં ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। પરોઢમાં બનાવ બન્યાની શક્યતા છે। સવારે જ્યારે ત્યાંથી સ્થાનિકો નીકળ્યા હતા ત્યારે આ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી। બનાસકાંઠા એલસીબી પોલીસ દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડ્યો છે। જેમાં રાજસ્થાન તરફથી એક ઇસમ ડાલામાં ગોળી અને પશુ ભરીને તેની નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડી રાજસ્થાનથી ગુજરાત ઘુસાડવાનો પ્રયત્ન કરતો હતો, જેને એલસીબી પોલીસે ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો છે। કુલ મુદ્દા માલ કબજે કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। હવામાન વિભાગની આગાહીના પગલે અમીરગઢમાં ઇકબાલગઢમાં કમોસમી વરસાદ અને ઝાપટું છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના વરિયાળી, એરંડા, રાયડા અને બટાટાના પાકને ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમીરગઢ પંથકમાં વહેલી સવારે ઝાપટું પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। દિયોદરના લુંદરા નજીક મોડી રાત્રે સર્જાયો અકસ્માત। બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા તેરાવાડા ગામના વિષ્ણુજી ઠાકોરનું નીપજ્યું મોત। અકસ્માતમાં ખાણોદર ગામનો યુવક થયો ઇજાગ્રસ્ત। મૃતકના મૃતદેહને પીએમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો છે। ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે પાટણથી રાધનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। દિયોદર પોલીસ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે। શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, રમેશભાઈ દેસાઈ અને આદર્શ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ મહેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓની શહાદતના માનમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે। અજીતસિંહ, જુજારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ આ 4 ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો હતા, જેમના માનમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે। જોરાવરસિંહ અને ફતેહસિંહ 26 ડિસેમ્બરે શહીદ થયા હતા, તેના માનમાં બાલ દિવસ ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમમાં વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદના વાસદમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે। મહીસાગર નદીના બ્રિજ ઉપરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી, જોકે સ્થાનિક માછીમારો યુવકને બચાવી લીધો હતો। યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ગેસ ગીઝરથી મોતના વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન। પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી એક કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું। ગેસ ગીઝરથી ગુંગળાઈ જવાથી મોતની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે સમાજ માટે લાલબત્તી સમી ઘટનામાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે। પાટણના ચર્ચાસ્પદ બનેલા બાળ તસ્કરી કાંડમાં પકડાયેલા અને જેલવાસ ભોગવતા આરોપીઓ પૈકી છેલ્લે પકડાયેલા હોસ્પિટલના મેનેજર અમૃતભાઈ ચૌધરી રહે દેવ, તાલુકો રાધનપુર વાળાની રેગ્યુલર જામીન અરજી પાટણના સેશન જજ પ્રશાંત એચ શેઠે ફગાવી દીધી હતી। અમૃત ચૌધરી સામે રાધનપુર નગરપાલિકામાં બાળકના જન્મની નોંધણી માટે ભરવામાં આવેલ ફોર્મને બાળકનું જન્મનું પ્રમાણપત્ર ખોટી રીતે મળવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે। પાલનપુરમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતાં વધુ હોવાનું જણાયું। શહેરી વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા નવી મતદાર યાદીની પ્રક્રિયા। બનાસકાંઠા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદાર શાસન છે, જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિકાસ રૂંધાય છે। લોકસભા બાદ ચૂંટણીઓ યોજવાની હતી, પણ ઓબીસી વિવાદ પૂર્ણ થતા હવે વિધાનસભા સત્ર બાદ નવા વર્ષે એપ્રિલ 2025માં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ છે। રાજકીય વર્તુળોએ પણ આવી શક્યતાઓ વ્યક્ત કરી છે। રાજ્યની બનાસકાંઠા, ખેડા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ગ્રામ પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વારંવાર વિલંબિત થઈ રહી છે। અગાઉ લોકસભાની ચૂંટણી બાદ આ ચૂંટણીઓ યોજાનાર હતી, પરંતુ ઓબીસી અનામત મુદ્દે વિલંબ થયો હતો।